પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. વિપક્ષના ભારે હોબાળાને પગલે લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી અને રાજ્યસભાની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત. ભારતીય રિઝર્વ બેન્કે રેપો દરને 5.25% પર કોઈપણ ફેરફાર વિના યથાવત રાખ્યો. ભારતીય શેર બજારમાં સેન્સેક્સમાં 250થી વધુ પોઈન્ટનો વધારો અને નિફ્ટીમાં સામાન્ય વધઘટ. પશ્ચિમ એશિયામાં શાંતિના પગલે ક્રૂડ ઓઇલના ભાવમાં સતત ઘટાડો. જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવવાને આજે 7 વર્ષ થયા. અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા, અમરનાથ યાત્રીઓની અવરજવર પર રોક. ભોપાલમાં બ્રિક્સ સંસ્કૃતિ કાર્યકારી જૂથ અને સંસ્કૃતિ મંત્રીઓની બેઠક શરૂ. ફુકેટથી દિલ્હી માટે સંચાલિત એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ક્ષણિક ઊંચાઈમાં તફાવતના કારણે સર્જાયેલી ઘટનામાં 8 મુસાફર અને 4 કેબિન ક્રૂ સભ્યોને વિગતવાર તબીબી મૂલ્યાંકન અને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરાયા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કોમનવેલ્થનો ફ્લેગ આજે મુખ્યમંત્રીને સોંપવામાં આવશે. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કોમનવેલ્થ ગેમ્સમાં 7 ગોલ્ડ અને 3 સિલ્વર મેડલ જીતવા બદલ બોક્સિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાને અભિનંદન પાઠવ્યા. કોરિયા માસ્ટર્સ સુપર 300 બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભારતની ઈશા રાની બરુઆએ દક્ષિણ કોરિયાની લી સો હીને ક્વાર્ટર ફાઇનલમાં હરાવી સેમીફાઇનલમાં પ્રવેશ મેળવ્યો. અમદાવાદમાં સવારથી તડકા છાંયડાનો વરસાદ. સવારે 10 વાગ્યા સુધી રાજ્યના 42 તાલુકામાં વરસાદ નોંધાયો. સુરતના મહુવામાં સૌથી વધુ 1/2 ઇંચ વરસાદ પડ્યો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસનમાં નવું નજરાણું. નર્મદા નદીમાં 600 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી ભવ્ય ક્રૂઝ શરૂ કરાઈ. આ સાથે જ અત્યારના મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.